નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। ખુલ્લી આંખે જોયેલા સપના અને તેને સાકાર કરવા માટે કરવામાં આવેલી અથાગ મહેનત એ આપને સફળતાના દ્વાર ખોલી આપે છે। આ વાત આપણે તમામ લોકોએ સાંભળી તો છે, પરંતુ સાચા અર્થમાં આ વાતને જેણે ચરિતાર્થ કરી છે એવા બાલાજી વેફર્સના ફાઉન્ડર ચંદુભાઈ વિરાણી સાથે આજે આપણે મુલાકાત કરવાના છે। તેમની સંઘર્ષથી લઈને સફળતા સુધીની તેમની જે જીવન યાત્રા છે તેના આપણે પ્રત્યક્ષદર્શી થવાના છીએ। જાણીશું ચંદુભાઈ વિરાણીની શૂન્યથી સર્જન સુધીની યાત્રા। ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન લગાતાર મહેનતથી અને ભીતરની હિંમતથી જ્યારે સાકાર થાય ત્યારે તે સફળતાની સુવાસ કેટલી અદ્ભુત હોય છે તેને શબ્દોમાં મૂકવાનું થાય તો તેને ખૂબ વિચાર કરીને કદાચ ઢાળી શકાય। પણ જો આ સફળતાને ધબકતી જોવી હોય તો તમારા માટે જ છે આજનો કાર્યક્રમ। માં શરૂ કરવામાં આવી એક ફેક્ટરી। જો કે તેને ફેક્ટરી કહેવી કે સાકાર થયેલું સ્વપ્ન કહેવું તેની અવઢવ અમને તો છે જ, પણ તે જ અવઢવ તમને પણ થશે જ્યારે આ સ્વપ્નને ખુલ્લી આંખે જોનાર અને તેને સાકાર કરનાર ચંદુભાઈ વિરાણીને આજે અમારી સાથે તમે વધુને વધુ જાણશો। જામનગરના નાનકડા ગામ ધૂનધોરાજીમાં જન્મ થયો ચંદુભાઈ વિરાણીનો। નાનકડા ગામ અને સામાન્ય પરિવારમાં 4 ભાઈ અને 2 બહેનો સાથે ઉછેર થયો ચંદુભાઈનો। નાનપણથી ગામની શાળામાં એક ચોક્કસ પ્રવાહમાં અભ્યાસ પણ ચાલ્યો। એ સમય એવો હતો કે તેઓ જાણતા પણ નહીં કે શિક્ષણનું શું અને કેટલું મહત્વ છે, પણ બાળપણના આનંદને મિત્રો સાથે માણતા માણતા તેમનું જીવન આગળ વધતું ચાલ્યું। આમ અમારું ગામ નાનકડું ગામ જામનગર જિલ્લાનું ધૂનધોરાજી ગામ। અમારા સમયમાં એવું બધું નહોતું। ગામ એટલે કેવું કે 3 બસો આવે, વરસાદ થાય તો 6 મહિના બંધ થઈ જાય। આમ તો અમારા ગામમાં કારની તો વાત ન થાય, પણ 2-4 સાયકલ છોડતા બાકી બળદ ગાડામાં જવાનું હોય। એટલે પાવર એ નહોતો અમારા ગામમાં 1973 સુધી। એટલે આમ નેચરલ વાળું અમારું જીવન। સ્કૂલે જાય તો એ કેવી રીતે જવા ખાતર જવાનું એટલું બધું બહુ કંઈ ખબર નહીં। એટલે નદીઓમાં દફતર લઈને વયા જાય, નદીઓમાં નાય, ઝાડવા ઉપર ચડી જાય। એટલે આમાં માહિર થઈ ગયા અમે કુદરતી। જીવન તમને પ્રતિકૂળતાઓ તમારા ભાગે આપે અને તેને તમે હસતા મોઢે જ્યારે સકારાત્મકતાથી પાર કરી દો તો તે પડકારો કદી પડકારો લાગતા જ નથી તેવું તમને ચંદુભાઈને મળતા જ લાગે। જીવનની મુશ્કેલીઓને તેમણે ખૂબ હસતા હસતા અને સાહજિકતાથી સ્વીકારી લીધી હતી। ગ્રામ્ય જીવનમાં આનંદાતા તેઓએ તેમનું બાળપણ પસાર કર્યું। ગમે એવું પાણી હોય તો પણ અમે એમાં જઈ શકતા, નાના હતા તોય। ગમે એવડું ઝાડ હોય એમાં ચડી શકતા। અમને એ પણ ખબર પડવા માંડી હતી કે કયા ઝાડમાંથી ડાળ તૂટે ને કઈ ડાળમાં ન તૂટે। એ જાતે સેફટી અમે શીખી ગયા। કોઈ અમને કહેનારું નહોતું, બેટા અહીં નહીં જવાનું। આર્થિક રીતે સામાન્ય પરિવાર હોવાથી વધુ ભણી ન શક્યા અને અભ્યાસની સાથે સાથે અને અભ્યાસ છોડ્યા બાદ તેઓ ખેતીકામમાં આગળ વધ્યા।
પણ ભાગ્યને કંઈક જુદું જ મંજૂર હતું અને તેઓ ખેતી કામ કરતા હતા તે સમયે કુદરત રૂઠી અને દુષ્કાળ પડ્યો. દુષ્કાળને કારણે તેમણે ગામ છોડવું પડ્યું અને તેમણે પરિવાર સાથે રાજકોટ આવવાનું થયું. મેં એમ કહેતો કે ભાઈ અમને કોઈ દી અમારા બાપે કીધું નહીં કે અહીંયા ન જાતો. એટલે મને કે તમે કેટલા હતા? મેં કહ્યું 4 ભાઈ ને 2 બહેનો. મને કે હવે એક જ હોય છે, એટલે એની પાછળ બહુ સેફટી રાખવી પડે છે. એટલે જેની પાછળ સેફટી ના હોય ને એ જાતે સેફટી શીખી જાય છે. એટલે આવું નેચરલ જીવન અમારું. અને એવામાં પછી બહુ અમે જાજુ તો ન ભણ્યા, પણ ભણતા ભણતા પછી અમે ખેતી કરવા માંડ્યા. એવામાં દુષ્કાળ પડ્યો અને ત્યાંથી અમારે માઇગ્રેટ થઈને રાજકોટ આવવાનું થયું. એટલે આ રીતે અમારું બાળપણ એક નેચરલતામાં વિતાવ્યું અમને. ચંદુભાઈના પરિવારે રાજકોટ આવવાનો નિર્ણય કર્યો. ગામ છોડી તેઓ રાજકોટ આવ્યા અને ભણવાનું શરૂ કર્યું. દુકાળને કારણે સ્થળાંતર તો કર્યું, પણ પછી તેમના ગામમાં તેમના ખેતરના કૂવામાં પાણી આવ્યું. એટલે બધું જ બરાબર થઈ જશે તેવા વિચાર સાથે પાછા ગામ તરફ પ્રયાણ કર્યું. પણ કુદરતને કદાચ કંઈક જુદું જ મંજૂર હોય તેમ ફરી દુકાળ પડ્યો અને તેમને રાજકોટની વાટ ફરી પકડવી પડી. કદાચ તેમનું ભાગ્ય જ તેમને રાજકોટ પોકારી રહ્યું હતું. માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરીને તેમને અભ્યાસ મૂકી દેવો પડ્યો હતો અને રાજકોટ આવવું પડ્યું હતું. પણ આ વખતે ફરી રાજકોટ આવવાનું કારણ બન્યું તેમનું આર્થિક ઉપાર્જન. રાજકોટ તમે શિફ્ટ થયા પછી આગળ ભણવાના વિચાર સાથે રાજકોટ શિફ્ટ થયા હતા કે એવું લાગ્યું કે હવે આર્થિક ઉપાર્જન તરફ આગળ વધવું પડશે? એટલે ભણવા માટે શિફ્ટ થયા પહેલી વાત એ છે. અને પછી એવામાં અમારે પાણી થયું કૂવામાં. અચ્છા. એટલે વળી પાછા ખેતીમાં શિફ્ટ થયા અને વળી દુષ્કાળ પડ્યો એટલે પાણી સુકાઈ ગયું એટલે વળી પાછા બિઝનેસ માટે શિફ્ટ થયા. આમ 2 વખત શિફ્ટ થયા. આમ આર્થિક ઉપાર્જન માટે કંઈક નવું કરવાનો વિચાર તો પહેલાથી જ હતો અને તેમાં પરિવાર સાથે મળીને તેમણે ઘરે ચિપ્સ બનાવીને લોકો સુધી પહોંચાડવાનો એક નાનકડો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. રાજકોટની તે સમયની જાણીતી એસ્ટ્રોન ટોકીઝમાં તેમણે તેમના પરિવાર સાથે કેન્ટીનની શરૂઆત કરી અને તે વખતે પણ તેમણે તેમની સેન્ડવિચ અને ચિપ્સનું રાજકોટવાસીઓને ઘેલું લગાડ્યું હતું. રાજકોટની એક જમાનાની એસ્ટ્રોન ટોકીઝમાં કેન્ટીનની શરૂઆત કરીને ધંધામાં ઝંપલાવનાર ચંદુભાઈ વિરાણી અને તેમના ભાઈઓએ પાછળથી બાલાજી સેન્ડવિચ નામનો ધંધો શરૂ કર્યો હતો. આજે ભલે આ ધંધો ચંદુભાઈ નથી સંભાળતા, પરંતુ તેમના પરિવારના લોકો પાસે સંચાલન છે. બાલાજી સેન્ડવિચનો દબદબો રાજકોટમાં એવો જ છે. સાંગણમાં ચોકમાં આવેલી મુખ્ય બ્રાન્ચ તેમજ અન્ય બ્રાન્ચમાં રોજની હજારો સેન્ડવિચનું વેચાણ થાય છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ સ્વાદ માણવાની ખૂબ મજા આવે છે, જેનો શ્રેય પણ ચંદુભાઈને જાય છે. ચંદુભાઈએ જ્યારે આ શરૂઆત કરી ત્યારે ક્યાં ખબર હતી કે આ નાનકડો વિચાર આગળ જતા એક વટવૃક્ષમાં પરિણમશે. રાજકોટ સાથેનો નાતો સ્વાભાવિક, તમે કીધું કે ગામથી જ્યારે શિફ્ટ થયા અને તમે જ્યારે અહીંયા સ્થળાંતર કરીને આવ્યા અને શરૂઆત કરી, બધા જ લોકોને તમારી આખી આ જર્ની સાંભળવામાં ખૂબ રસ હશે. કોણે કલ્પના કરી હશે કે એક કેન્ટીનથી શરૂઆત કરી હોય, એક એસ્ટ્રોન થિયેટરમાં તમે કેન્ટીન ચલાવતા અને ત્યાંથી થઈને આટલી મોટી ઇન્ડસ્ટ્રી સ્થાપી જે હવે દેશ વિદેશમાં પ્રખ્યાત અને વિખ્યાત બની છે. પરંતુ સૌથી પહેલાં તો વાત ચંદુભાઈ એ જાણવી છે કે આ વિચાર કેવી રીતે આવ્યો હતો કે ખેતી નથી કરવી, કંઈક બીજું કરવું છે? વિચાર એટલે આવ્યો કે વરસાદ ના થયો. જી. વાયવું, મહેનત કરી, એ સુકાઈ ગયું. હા. 2 મહિના પછી વળી પાછો વરસાદ થયો, વાયવું વળી સુકાઈ ગયું. આવા 2000 પહેલા અનેક દુષ્કાળો પડતા. એટલે પછી એમ થયું કે હવે આપણે કાંઈક નવા વિચાર કરીએ.
એટલે એક મુસીબતને કારણે એક નવા વિચાર આવ્યો કે આપણે અહીંયા સેટ થવું છે. અને એવામાં એસ્ટોન સિનેમાનું ઉદ્ઘાટન થયું અને એમાં નોકરી મળી કેન્ટીનમાં. અચ્છા. એ કેન્ટીનમાં નોકરી મળી, એમાં અમે આ બધું ચિપ્સ વેચતા અનેક એક્સપિરિયન્સ કર્યા અને એમાંથી હવે ઘરે બનાવવાનું શરૂ કર્યું. બનાવતા લોકોને જોડતા ગયા અને આગળ વધતા ગયા, લોન લેતા ગયા. આમ શરૂઆત ગૃહ ઉદ્યોગથી થઈ, પણ તેમણે તેમનું કામ એટલી લગનથી કર્યું કે તેમાંથી શરૂઆત કંપનીની થઈ જશે એ તેમને પણ કલ્પના નહોતી કરી. પણ ચંદુભાઈ સાથેની વાતચીતમાં એ સમજાયું કે દરેકના જીવનમાં આવે જ છે તેમ તેમના જીવનમાં પણ પડકારો અનેક આવ્યા, પણ તેમણે તે પડકારોને વધાવ્યા. હસતા મોઢે તે પડકારોને સ્વીકાર્યા અને તેમાંથી સકારાત્મકતા સાથે માર્ગ કાઢ્યો અને જીવન સામે હકારાત્મકતાથી જોવાનો તેમનો અભિગમ જ તેમને જીવનના એક ચોક્કસ મકામ સુધી દોરી પણ ગયો. એમ કહી શકીએ કે તડકો છાયા સિવાય હતું નહીં જીવનમાં, અને તડકો છાયો હોય એ જીવન કહેવાય. અમને અનેક મુસીબતો આવી જી, પણ એ મગજ સુધી ના પહોંચી, કારણ કે આદત હતી અમને સંઘર્ષની. જી, એ અમારા બ્લડમાં હતું. અમારા બાપ દાદાના સંઘર્ષ હતા, એટલે અમારા માટે એ કેવા જેવા સંઘર્ષ છે, એ સંઘર્ષ અમારા મગજ સુધી ના પહોંચ્યા. અમને અનેક નિષ્ફળતા આવી, અનેક દુઃખો આવ્યા. એને અમે જીવનના પાઠ સમજી અને એમાંથી અમે પાઠ લીધા, કંઈક શીખ લીધી. ગામમાં પસાર થતું બાળપણ અને ત્યાં મુશ્કેલી સર્જાતા રાજકોટ જેવા શહેરમાં શિફ્ટ થવાનો નિર્ણય, આર્થિક ઉપાર્જન માટે નોકરી અને તેમાં પણ પડકારો આવતા તેમાંથી પણ માર્ગ કાઢીને પોતાની રીતે પરિસ્થિતિથી લડીને માર્ગ કાઢવાની તેમની જે હિંમત હતી તે તેમણે સદાય અકબંધ રાખી અને તેમ કરતાં તે જ અભિગમ સાથે તેમણે તેમના વેપારમાં પણ આગેકૂચ કરી. આમ 1989માં પોતાની સપનાની પહેલી ઉડાન તેમણે ભરી અને તે ઉડાન માટે તેમને આખું આકાશ મળી ગયું. કેન્ટીનમાં વેફર ન સપ્લાય મળી એટલે અમે બનાવ્યા. જી, વેફર બનાવવા માંડ્યા. વેફર બનાવતા વેચવા ગયા ત્યારે અનેક તકલીફો આવી, એમાંથી શીખા કે અમને હેરાન કર્યા, પૈસા ન દીધા, એમ પ્રોડક્ટ સારી ન હોય એટલે આવું થાય ને, એવા વિચાર આવ્યા. તો પ્રોડક્ટ સારી બનાવવી પડે, એટલે સારી પ્રોડક્ટ બનાવવામાં અમે ઓટોમેટિક નાખ્યું. ઓટોમેટિકમાં અનેક મુસીબતો આવી, ટેકનિકલ ઘણી વખત ફસાઈ ગયા. કંપની પણ સપોર્ટ ના મળ્યો, કારણ કે કંપની બંધ થઈ ગઈ. એમાંથી અમે પ્રેક્ટિકલ એન્જિનિયર બની ગયા. એટલે અમારા માટે મુસીબત કહેવાની ખરા, પણ એ મુસીબતથી અનેક અમને ગુરુ જ્ઞાન મળ્યું છે. આ જ અભિગમ ચંદુભાઈએ તેમના વેપારમાં પણ જાળવી રાખ્યો અને એટલે જ તેમને તેમના જીવનમાં ક્યારેય પાછા પગલાં કરવાનો વારો નથી આવ્યો. કોરોનાનો એક કપરો કાળ કોઈ ક્યાં ભૂલી શકે તેમ છે. તે સમય એવો હતો કે ભલભલાના વેપાર ધંધા ઠપ થઈ ગયા હતા. લોકો પાસે કામ સુદ્ધા નહોતા. હવે કેમ કરીને કામ ધંધાની ગાડી પાટે ચડશે તે વિચારમાં અને ચિંતામાં લોકો મહિનાઓ ગ્રસિત હતા. પણ ચંદુભાઈએ તો તેમાંથી, તે કપરી પરિસ્થિતિમાંથી પણ પોતાની સૂઝથી રાહ કાઢી અને એ કપરા સમયને પણ પોતાના તરફી કરવામાં સફળતા મેળવી હતી. ચંદુભાઈનું દ્રઢપણે માનવું છે કે કંઈક મેળવવા માટે કંઈક જતું કરવું પડે છે અને કંઈક છૂટી જાય તો તે દુઃખની સામે જોયા વગર આગળની શક્યતાઓને જોવી જોઈએ. મહામારી કોરોના આવી વર્લ્ડમાં. જી, તમે ઇન્ડિયાનું કોરોના પહેલાનું તમે જુઓ અને કોરોના પછી આજનું જુઓ, ઇન્ડિયા ક્યાં પહોંચી ગયું. આજે મોરબીમાં તકલીફ પછી મોરબી ક્યાં પહોંચી ગયું, કચ્છમાં ભૂકંપ થયો તો ત્યાર પછી ક્યાં પહોંચી ગયું. એટલે માણસને મુસીબત આવે છે
ત્યારે આપણા વડીલોએ એવું કીધું કે કુછ પાને કે લીએ કુછ તો ખોના પડેગા. તો કાંઈક ખોઈ અને કાંઈક મેળવીએ પણ છીએ એમાંથી. જી પણ ખોયેલને આપણે ગોળ ગોળ ફેરવી અને મનને આપણે કાયર ન બનાવાય, એને ભૂલી જવાય. દુઃખ છે એને તમે વધુ આગળશો, નિષ્ફળતા છે અને વધુ આગળશો તો ક્યાંક ફસાવાનું આવશે. ભૂલી અને એમાંથી શીખો, સ્વીકારો. એમ અમે દરેક નિષ્ફળતાને સ્વીકારતા ગયા અને એમાંથી શીખતા ગયા અને આગળ વધતા ગયા અને લોકોને જોડતા ગયા. વાહ, એટલે આ તો ખૂબ મોટી વાત છે. મને લાગે છે કે આજના જે યુવાનો નાના મોટા સંઘર્ષોથી નાસીપાસ થઈ જતા હોય છે એમના માટે આ ખૂબ મોટી શીખ સાબિત થશે કે જ્યારે કોઈ અગવડ આવે છે લાઈફમાં, જીવનમાં, જ્યારે કોઈ મુશ્કેલી આવે છે તો તેને પાર કરી અને તેનો રસ્તો કરો તો કદાચ તમે થોડા વધારે આગળ વધી શકો છો. ચંદુભાઈએ જે અપાર સફળતા મેળવી તે માત્ર ને માત્ર પોતાની આવડત અને હિંમતથી મેળવી છે. ધોરણ 10 સુધી જ અભ્યાસ ભલે કર્યો હતો, પણ તેમણે પોતાની આગવી સૂઝથી વેપારમાં અપાર સફળતા મેળવી હતી. અમુક કારણોસર ભલે તે અભ્યાસ ન કરી શક્યા, પણ તેમણે હિંમત અને કુનેહથી અનંત સફળતા મેળવી જ લીધી. તમે જે વાત કરી કે ધીરે ધીરે શરૂઆત કરી, આપે જે ઘરથી શરૂઆત કરી હતી, પછી ધીરે ધીરે એવું વિચાર્યું કે હવે આગળ વધવું છે. તમે કહ્યું કે જ્યારે તમે ભણતા હતા ત્યારે એવું કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન તમે મેળવ્યું નહોતું, એવું કોઈ શિક્ષણ તમે મેળવ્યું નહોતું. અને સ્વાભાવિક રીતે આજની જે જનરેશન છે એવું માને છે કે તમારે કોઈ ક્ષેત્રમાં જવું છે તો એનું તમારે પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ, એવું તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ, તો તમે એ દિશામાં આગળ વધી શકો છો. તમે એક જીવતું જાગતું ઉદાહરણ છો કે એક કંપની જ્યારે તમે શરૂ કરી ત્યારે તમારી પાસે બીજો અનુભવ હતો, કદાચ એજ્યુકેશન ક્વોલિફિકેશન નહોતું, છતાં સફળતા મેળવી શક્યા. એ શું આખી ચાવી હતી? એનું એમ વાત ટૂંકમાં કહી શકું કે અમારી પાસે ચોપડી નહોતી તો ખોપડી તો હતી ને મજબૂત. ક્યાં વાત હે! એ ખોપડી સહન કરે એવી હતી. એ દરેક દુઃખને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હતા. મેં ઝાડમાંથી પડી લટકી જાય તો નીચે નહોતા પડતા, તો પડતા પડતા એ અમે પગ ભાંગવા નહોતા દેતા, એટલે મન તૂટવા નહીં દેવાનું. બિઝનેસ છે એ સફળતા નિષ્ફળતાના પાર્ટથી બનેલો. એ બિઝનેસમેન ને બિઝનેસમેન કોને કહેવાય કે માઇન્ડલી તૂટે નહીં, ખમી ખાય, શીખે કાંઈ, એને બિઝનેસમેન કહેવાય. તો કેલ્ક્યુલેટેડ રિસ્ક કરો, તમે સહન કરી શકો એવા રિસ્ક કરો, પણ તમે સાથે સાથે ટકો, તપો, એટલે જ્ઞાન આવે, એટલે તમને સમજણ આવે કે કેલ્ક્યુલેટેડ રિસ્ક કરાય. રિસ્ક કરો એને જ બિઝનેસમેન કહેવાય. તો આ અનેક માઇન્ડમાં આપણે સહન કરતા કરતા શીખતા ગયા અને એ ખોપડી બનાવી આપણે, જે ચોપડીમાં ન હોય એ. એટલે દરેક મુસીબતમાંથી ગુરુ જ્ઞાન લીધું, એવું મેં તમને કીધું એમ. ટકતા ટકતા બીજાને જોડતા જોડતા એક માનવ જાતને જોડી અને મહાશક્તિ બનાવી. પરિવારના 5 લોકો સાથે શરૂ કરેલી આ પહેલ ધીરે ધીરે આગળ વધતી ચાલી અને હવે તો તેમની પાસે, તેમના વેપારમાં, તેમની કંપનીમાં હજારો લોકો જોડાઈ ગયા છે અને તેને તે પોતાના પરિવારની જેમ જ સાચવે છે, કાળજી લે છે. આજે તેમની કંપનીમાં 6 થી 7 હજાર લોકો એક પરિવારની જેમ કામ કરે છે. બહુ મોટો સ્ટાફ હશે. સ્ટાર્ટિંગમાં 5-7 લોકો ઘરે કામ કરતા હતા. જી. આજે 6 થી 7 હજાર લોકો અમારા પ્રીમાઇસીસમાં કામ કરે છે. 3 થી 4 હજાર સપ્લાયરો છે. એ નાનો સપ્લાયરો હોય ને 25 માણસો કામ કરતા હોય, મોટો હોય ને 500,000 માણસો કામ કરતા હોય. એ માલ આપે છે. અમારી પાસે 2500 કરોડની મશીનરી છે, એમાં પ્રોસેસ થાય છે. મેન 10-16 ડિસ્ટ્રીબ્યુટર છે. એ 700 ટ્રકો દ્વારા એ 20 થી વધુ રાજ્યોમાં ડિલિવરી આપે છે. એ કે ને 2000 ડીલરોને, અને એ નાનો ડીલર હોય ને 5 રિક્ષા હોય, મોટો ડીલર હોય ને 100 રિક્ષા હોય. એ પોતપોતાના એરિયામાં એક દુકાને ડિલિવરી કરે છે. એ 50 લાખ દુકાનો છે,
એટલે અમારી સાથે કરોડો લોકો એ દુકાનોથી ખરીદે છે એ અને અનેક કરોડો લોકો અમારી સાથે જોડાયેલા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ અમારા માનવ જાતના અમારા ધર્મમાં જોડાયેલા છે. આજે વાત કરું તો હું 1996થી બાલાજી વેફર્સ સાથે જોડાયો છું અને 1996થી વાત કરીએ આજ 2025 એટલે આ સમયગાળાની અંદર ચંદુભાઈ સાથેના સંસ્મરણોમાં યાદ કરીએ તો સૌ પ્રથમ ચંદુભાઈ હંમેશા મોટિવેટ કર્યા છે કામ પ્રત્યે કે નીતિથી ચાલવું, કામથી કે કામના ભારણથી ક્યારેય ગભરાવું નહીં અને આજ માણસને કામ કરવામાં હંમેશા ભૂલ થવાનો ડર રહીએ પણ ચંદુભાઈએ હંમેશા એ રીતે મોટિવેટ કર્યા કે કોઈ પણ કામ થાય તો એ સમયે ચંદુભાઈનું હંમેશા એવું કહેવું રહ્યું છે કે ભૂલ ભલે થઈ, નુકસાન ભલે થયું પણ એ નુકસાનથી તમે શું શીખ્યા. એટલે આપણને ભૂલ થાય છે તો એનો અહેસાસ પણ એ નથી થવા દેતા અને હંમેશા આ રીતે એ મોટિવેશનલ આપણને સપોર્ટ કરતા હોય છે. ચંદુભાઈ તમામ કર્મચારી સાથે પછી નાનામાં નાના હેલ્પર હોય કે કોઈ પણ મેનેજર હોય તેની સાથેનું તેમનું વર્તન એક પરિવારના સભ્ય તરીકે તેમણે હંમેશા કર્યું છે. એટલે કે પરિવારના સભ્ય પાસે જવા માટે આજે પણ અમારી કંપનીમાં હેલ્પર પણ કોઈ પણ હોય તો એ વિના સંકોચ વિના પરમિશન લીધા વગર ચંદુભાઈને મળી શકે છે. તેમની સાથે કામ કરતા કરતા તેમના જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીએ એટલે સમજાઈ જાય છે કે ચંદુભાઈની કામ કરવાની પદ્ધતિ કેટલી નોખી છે અને તેઓ નાનામાં નાના વ્યક્તિની પણ કેટલી દરકાર રાખીને કામ કરે છે તે જાણી શકાય છે. એક નંબર ગુરુ અને શિષ્ય જેવો. જ્યાં ભૂલ થાય ત્યાં અમને ઠપકો આપીને સુધારે પણ ખરા, વાલ પણ કરે. જ્યાં આગળ લાઈન દોરાવી હોય, ક્યાંક ભૂલ થાય, ક્યાંકથી નવી વસ્તુ શીખવાડવી હોય ત્યાંથી શીખવાડે કરે. આગળ ડિસિપ્લિન આપણે ચૂકી ગયો તો ડિસિપ્લિનમાં રાખે. બધી રીતે પરફેક્ટ. એમ ટૂંકમાં ઓલું માટીનું માટલું હોય કેમ આપણે મારીને થપાવીને સરસ ઘડો બનાવી તેવી રીતના અમારા ચંદુ સાથે. હા, એમની બધી ફેમિલી જ માને. કેમ પોતાની ફેમિલી હોય, પોતાના બાળકોને સાચવે એમ અમારા સર બધી રીતે બધા વ્યક્તિને એકથી એક વ્યક્તિ સ્લીપરથી માંડીને ઠેર ઉપર પોસ્ટ લગી બધે તેમના માટે બાળકો જ છે અને બધાને વાલથી જ કામ કરાવે. આર્થિક અગવડતાઓનો સામનો કરતા કરતા તમે કરોડોનું ટર્નઓવર કરતા કંપનીના માલિક બની જાઓ તો તે આત્મસંતોષ કેવડો મોટો હશે. શરૂઆતમાં ક્યાં આમ વિચાર્યું હશે કે જે માર્ગ પર ચાલી નીકળ્યા છો તે સફર તમને આટલી ઊંચાઈએ લઈ જશે. પરિવારના પ્રેમ અને સાથ સાથે ચંદુભાઈ આટલી ઊંચાઈએ પહોંચી શક્યા અને તેઓ આજે પણ માને છે કે મતાંતર હોઈ શકે, પરિવારમાં પણ સંગઠિત થઈને કરેલા કામની તાકાત જેવી બીજી કોઈ તાકાત હોતી નથી. ચંદુભાઈ, ઘરે ઘરે હવે તો તમે પહોંચી ગયા છો એવું કહી શકાય. બાલાજી વેફર્સ એ એટલું મોટું નામ છે કે મને લાગે છે કે ખૂબ નાનું બાળક જ્યારે બોલતા શીખે, ખાતા શીખે જાતે ત્યારથી કદાચ તમારી સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ ગયું છે પરોક્ષ રીતે. આ જે આખી સફર હતી, તમે કહ્યું કે જે રીતે શરૂઆત કરી, સૌથી પહેલી મોટી ફેક્ટરી તમારી જ્યારે બની ત્યારે એવું વિચાર્યું હતું કે આ સફળતા તરફ તમે આગળ વધી રહ્યા છો કે એ જે શરૂઆત હતી એ વખતના તમારા વિચારો, એ વખતની મનોસ્થિતિ શું હતી? એમ કહું ને કે ઘરે અમે 500 કિલો બટાકાનું કામ કર્યું ને એટલે જબરજસ્ત કામ કર્યું. પેલી ફેક્ટરી લીધી ને 1000 મીટરમાં એટલે એમ થયું કે આ જીવનમાં ટૂંકી ના પડે. પેલું મારે હોન્ડા બાઇક આવ્યું ને એટલે મને બહુ ખુશી આવી હતી. પેલી કાર આવી ને એટલે ખુશી આવી હતી. આજે હવે ખુશીનો અંત આવી ગયો. આજે ગમે એટલું કામ કરીએ છીએ તો એવું નથી થતું કે આટલું અમે મોટું કામ કર્યું એવું લાગતું જ નથી. કારણ કે હવે ખબર પડી કે સારું કામ કરો છો તો એનું કોઈ અંત જ નથી. આ ક્યાં પહોંચશે એનું કોઈ નક્કી જ નથી કરી શકાતું. તમે કેવી રીતે શરૂઆત કરી હતી? તમારી સાથે તમારા પરિવારના કોણ કોણ હતા? કારણ કે તમે કીધું કે 4 ભાઈઓ અને 2 બહેનોનું પરિવાર, માતા પિતા સાથે. જ્યારે કામની શરૂઆત કરી ત્યારે શું બધા ભાઈઓ સાથે હતા? કેવી રીતનો એ વિચાર હતો ને કેવી રીતે પછી ધીરે ધીરે તેમાં આગળ વધ્યા? એકચ્યુઅલી બિઝનેસનો પહેલો બેઝ એટલે ફેમિલી. નો ડાઉટ ફેમિલી છે એમાં મહાભારત થાય એને ફેમિલી કહેવાય. એને કંટ્રોલ કરતા શીખો તો એ બેઝ બને.
એ બેઝ મજબૂત બને એના ઉપર દરેક માનવ જાતને જોડવાનું. એ માનવ જાતને તમે જોડો, દરેક ધર્મના લોકોને જોડો, ત્યારે એક મહાશક્તિ બને છે અને એ શક્તિના સંગઠનથી એક બિઝનેસમેન બનાય છે. તો સ્વાભાવિક છે કે પહેલું તો બેઝ બિઝનેસમેનમાં ફેમિલી તો હોવું જ જોઈએ, પણ ફેમિલીને જોડવું ઈઝી નથી. આપણા ભારત દેશનો ઇતિહાસ કહેવાય છે કે મહાભારતમાં મારું મારું કર્યું એ બધાને મારી નાખ્યા, અને રામાયણમાં તારું તારું કીધું એને બધાને તારી દીધા. તો આ એક બેઝ બનાવવાની એક રીત છે. તમે હું પણ ના રાખો, હું કરું છું એમને આપણે બધા કરીએ છીએ. એક નંબર 1 હોય ફેમિલીમાં અને 3 એના બ્રધર 0 હોય, એને સાથે કરો તો 1000 થાય છે. તો એ સંગઠનની શક્તિ કહેવાય. તો કુછ પાને કે લીએ કુછ ખોના પડેગા. તો સંગઠન ત્યારે જ બને છે અને એ શક્તિને કારણે જ એક બિઝનેસ થાય છે. બાલાજી વેફર્સ આજે ગામ, ગલી, શહેર અને વિદેશ સુધી વખણાયું છે, અને તેમાં પણ બાલાજી વેફર્સ હવે તો ઘર ઘર સુધી પહોંચી ચૂક્યું છે. ત્યારે સવાલ એ પણ થાય કે આટલું લોકપ્રિય થયેલું જે નામ છે તે નામ પાડવા પાછળનો વિચાર શું હતો? આમ બાલાજીને અમે માનતા, હનુમાનને, શનિવાર રહી નારિયેળ વધેરી, અને એમ કરતા કરતા વેફર નામ રાખવાનું નક્કી કર્યું 82માં કે મકાન ઉપર યુનિટી હતું, યુનિટી રાખવું કે બાલાજી રાખવું. એટલે ઘરના સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આપણે બાલાજી જ રાખીએ. કારણ કે બાલાજી હનુમાન એક નામ એવું છે કે એને ગુરુ બનાવી એની નીચે રહીએ તો આપણે સંસ્કારી રહીએ. અને સંસ્કારને કારણે એક રામની બાલાજીની સેના હતી, એમ આપણી પણ એક સેના બને. એક માણસની સાથે વિશ્વાસથી માણસ જોડાય અને એક મોટી માનવ સેના બને, એટલે બાલાજી રાખી દીધું. જેમ આપણે જાણ્યું કે ચંદુભાઈની સફર એક કેન્ટીનથી શરૂ થઈ હતી, તેમાંથી તેઓ આજે દેશ વિદેશમાં જાણીતી એક બ્રાન્ડ બની ચૂક્યા છે. તો સવાલ એ થાય કે આ સફરમાં રાજકોટથી લઈને ક્યાં ક્યાં સુધી પહોંચી શકાયું છે, અને આ લાંબી મજલ કાપવાનો તેમનો અનુભવ કેવો રહ્યો? આમ લગભગ 25 વર્ષ ત્યાં ડિમાન્ડ હતી. ઇન્ડિયનો લગભગ ઘણા વિદેશોમાં છે, કેનેડા હોય, અમેરિકા હોય કે લંડન હોય કે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ કે આસપાસની જે દુબઈ આસપાસ કન્ટ્રીઓ છે, લગભગ 20થી વધારે કન્ટ્રીઓમાં એક્સપોર્ટ કરીએ છીએ. અને ત્યાંથી પણ ડિમાન્ડ આવે છે કે અહીંથી બાલાજી ખાઈને ગયા હોય એ કોઈને કોઈ રીતે બાલાજી મંગાવતા, અને ત્યાં આપણા જે કોઈ અહીંથી ઇન્ડિયન ગયા હોય એ લોકોને જ ડીલર બનાવ્યા છે. એટલે આજે પણ ત્યાં તમે કોઈને મળશો તો એમ કે અહીંયા અમારે ફટાફટ વેચાઈ જાય છે, વેચવું નથી પડતું. અને મને અનેક વોટ્સએપો આવે છે કે અમને અહીં મળ્યું બાલાજી, અમે ખુશ થાય છીએ એમ કે બાલાજી મળ્યું અમને. એટલે એક એ બાલાજીની સાથેના એવા એટેચમેન્ટ છે ઇન્ડિયન લોકોના. એટલે 20થી વધારે દેશોમાં આજે અમે એક્સપોર્ટ કરીએ છીએ, અને ભવિષ્યમાં કદાચ સેલ વધશે તો ત્યાં ફેક્ટરી નાખી શકીએ એવી અમારી આજે નેક્સ્ટ જનરેશનની ટીમ છે જ. કઈ કઈ જગ્યાએ આપની અત્યારે હાલમાં ફેક્ટરીઝ છે? ફેક્ટરી એક રાજકોટ વાજડી, એક મુંબઈ નિયર વલસાડ, એક મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં, અને એક યુપીમાં લખનૌમાં, અને એક બેંગ્લોરમાં જગ્યા લઈ અને કામ શરૂ કર્યું છે હજી. સ્થાપના એટલે દરેક જગ્યાએ જલ્દી ડિલિવરી મળી શકે એમ અમે આગળ વધતા જઈએ છીએ, અને પૂરા ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ અમે જઈ શકશું એવી અમારી નેક્સ્ટ જનરેશનની ટીમ છે. બરાબર છે. ચંદુભાઈ આજે તો એક સફળ ઉદ્યોગપતિ બની ચૂક્યા છે, પણ કહેવાય છે ને કે સપનાઓનો કોઈ અંત નથી, ઈચ્છાઓને કોઈ અલ્પ વિરામ નથી. ચંદુભાઈ શું ઈચ્છે છે હવે આટલી સફળતા પ્રાપ્ત કર્યા બાદ? તેઓનો આગળનો હવે શું વિચાર છે તે પણ જાણીએ. તેમણે મહેનત કરીને એક જગ્યા હાંસલ કરી લીધી. હવે તેમની આગળની જનરેશન કેટલી સજ્જ છે આ વિરાસતને આગળ વધારવા
તે પણ જાણી લઈએ. આપણે એક સ્ટેપથી ઉપર જાય ને એટલે સોશિયલ વિચારો આવવા માંડે. જી. એટલે મારે ત્યાં 850 વિદ્યાર્થીઓને મેં અહીંયા મારે ત્યાં આવ્યા અને એને મેં પોતે અહીંયા મારા નાના ભાઈએ સ્પીચ આપેલી છે ને અને એને જીવન વિશે સમજાવ્યું છે. કોઈને એવું નથી કીધું કે અમારી પ્રોડક્ટ ખાવી. અમે એજ્યુકેશન સાથે જોડાયેલા હોય એને અમે અનેક સપોર્ટ કરીએ છીએ. અમારી સાથે આજે નાનામાં નાનો વર્કર છે, તમે એને મળી લ્યો તો એ લોકોને સેટિસ્ફાય કરીએ છીએ. એ જ મોટી એક સોશિયલ સેવા જ છે ને. તમે એક અમારા ડીલરને મળો તો કોઈ એના ઉપર જબરજસ્તી નથી હોતી. એ એક સોશિયલ સેવા જ હોય છે. એને કાંઈ તકલીફ હોય બધી જાતની તો એમાં સાંભળવામાં આવે છે. એક સોશિયલ સર્વિસ જ છે. એટલે એ અને એના સિવાયની અનેક સોશિયલ સર્વિસ આપવી એ એક વિચાર આવતા આવતા એ અમે બિઝનેસમાં ભેળવા અને બિઝનેસની બહાર પણ સેવા કરવી પડે તો અમે એના માટે એક અમારા વિચારો છે જ. આગળની જનરેશન પણ તૈયાર થઈ ગઈ છે હવે આ દિશામાં કામ કરવા માટે આપની? આગળની જનરેશન કામ કરે છે એના કરતાં અમારા જે એમ્પ્લોય છે એ 99% કામ કરે છે. એ કામ કરે છે એટલે તો ટાર્ગેટ નથી આપવા પડતા. એક નાનામાં નાનો વર્કર એની જિમ્મેદારીથી કામ કરે છે એટલે તો એક શક્તિશાળી એક ટીમ વર્ક થયું. एक बूंद बूंद से सागर बनता है, एक पार पार से एक बांध बनता है, तभी एक सागर बनता है. બાલાજી વેફર્સ આજે દેશ દુનિયામાં જાણીતું નામ તો બની ચૂક્યું છે, પણ દેશના આ વેપારમાં નંબર 1 પણ બની ચૂક્યું છે. ન માત્ર દેશમાં પણ વિદેશના લોકોની પસંદ બની ચૂકેલા બાલાજી વેફર્સના પ્રણેતા ચંદુભાઈ કહે છે કે તેઓ તેમના પ્રતિસ્પર્ધીઓને પ્રેમ કરે છે અને તેમના પ્રતિસ્પર્ધીઓને કારણે જ તેમને પોતાની જાતને આગળ વધારવાની હિંમત અને પ્રેરણા પ્રાપ્ત થાય છે. તમે જે આ કંપનીની વાત કરી રહ્યા છો, ખાસ કરીને જ્યારે બાલાજી વિશે વાત કરતા હોઈએ છીએ તો એક મહત્ત્વની વાત એ છે કે દેશમાં કોમ્પિટિશનને તમે કદાચ પાર કરી ચૂક્યા છો. હવે બાલાજી હવે કદાચ આપણે નંબર ગેમમાં ન પણ પડીએ તો એવું તો કહી શકાય કે પ્રથમ હરોળમાં બાલાજીનું નામ લેવું જ પડે. વિદેશની કંપનીઝ જે છે, જે ચિપ્સ બનાવે છે ખાસ કરીને, એમાં પણ હવે બાલાજીની ગણના થવા લાગી, એને પણ તમે પાછળ છોડી દીધું. એ આખી લાગણી કેવી છે? એ એક કોમ્પિટિશન, નાના કોમ્પિટિશનથી શીખતા શીખતા રહેતા આજે ઓલ ઇન્ડિયામાં આ અમદાવાદથી આપણે 25% રાજકોટ છે તો અહીંયા 8 કંપનીઓ છે. તો અમદાવાદમાં 32 કંપની હોવી જોઈએ, નથી. તો અમે એવું માનીએ છીએ કે આ કોમ્પિટિશનમાંથી જ આપણને રામ બન્યા. કોમ્પિટિશન ના હોય તો રાવણ બની જાય, તો રાવણનું રાજ ના ચાલે. તો કોમ્પિટિટર દરેકને તમે પૂછી જુઓ, અમે એને એક ગુરુ માનીએ છીએ કે અમને જમીન ઉપર રાખે છે. એ કોમ્પિટિશનના હિસાબે અમારે ક્વોલિટી આપવી પડે છે. એ કોમ્પિટિશનના હિસાબે અમારે ક્વોલિટી આપવી પડે છે. એ કોમ્પિટિટરના હિસાબે અમારે સર્વિસ આપવી પડે છે. એ કોમ્પિટિટરના હિસાબે અમારે નાની નાની વાતોને સાંભળવી પડે છે. તો એના કારણે તો આપણે બની શકીએ છીએ. એમાંથી પાયામાંથી શીખા ત્યારે જ અમે વિદેશી કંપનીને આજે હરાવી શકીએ છીએ ને. તો આ શીખડાવનાર કોણ? એક કોમ્પિટિટર હોય છે. તો કોમ્પિટિટર હોય તો જ આપણે રામ બનીને આગળ વધી શકીએ. તો આપણે બધાને રાખવાના, પાડી નહીં દેવાના. એટલે આ એક મંત્ર શીખા અને અમે એ કોમ્પિટિશનમાંથી એક વિદેશી કંપની સાથે લડતા શીખા. એટલે તમે કોમ્પિટિટર્સ જે છે, તમારા પ્રતિસ્પર્ધીઓ જેટલા છે, એ લોકોને સાથે લઈને ચાલો છો અને પછી તમે આગળ વધો છો, એવા એક વિચાર સાથે શીખીએ છીએ. એટલે સાથે જી, એનાથી સારું આ કરવાનું, એનાથી સારું આ કરવાનું, એનાથી સારું. પણ કોનાથી? કોમ્પિટિટરથી. નાનકડી શરૂઆત આજે 50 વર્ષના અનુભવનું ભાથું બની ચૂકી છે. ચંદુભાઈ કહે છે કે તેઓ આજમાં જીવનારા માણસ છે. તેમને ક્યાંય પહોંચી નથી જવું. હા,
મહેનત કરી છે અને તેઓ બધાને મહેનત કરવાની શીખ પણ આપે છે. તેઓ કહે છે કે તેઓ આજમાં જીવે છે અને જ્યારે જ્યાં હોય ત્યાં 100% પોતાનું ધ્યાન આપે છે, પછી તે પરિવારનો સમય હોય કે પછી તેમના કામનો સમય. આમ તો મારું જીવન એવું છે કે હું અત્યારે તમારી સામે હોઉં ને એટલે બીજું બધું ભૂલી જાઉં. જી. હું અહીંથી ઘરે જાઉં ને એટલે ફેક્ટરી ભૂલી જાઉં. અચ્છા. અને ફેક્ટરીથી ઘરેથી ફેક્ટરી આવું એટલે હું ફેક્ટરીમાં જ હોઉં. એટલે હું જ્યાં હોઉં ને ત્યાં પહેલેથી જીવું છું. હું ફેક્ટરી અને ઘરથી પછી બહાર જાઉં ક્યાંય તો ત્યાં જ જીવું. એટલે મારે આમ આવું બધું હોતું નથી. આમ તમે માનો તો હું બિઝનેસમેન નથી. બિઝનેસમેન હોય એ ટાર્ગેટ આપે, બિઝનેસમેન હોય એમ કે આટલો નફો થવો જ જોઈએ, આમ જ થવું જોઈએ. હું એમ કહું થતું એમ થાય, આપણે કંઈ એમ ના થાય અને ચાલવા દો નેચરલ તરીકે. અમારા ફાઇનાન્સ વાળા હમણાં આવ્યા 4 મહિના પહેલા, મને કે આપણે નુકસાની જશે. તો મેં કીધું આપણે પ્રોફિટની જરૂર છે તો કે નથી જરૂર. અમારો ફાઇનાન્સ વાળો આવું બોલ્યો લ્યો. તો એનો મતલબ શું કે એને ડર નથી પ્રોફિટ ન થાય તો. એમ આ મારા વિચારો એક નેચરલ જેવા છે. હું કરોડપતિ બનું કે રોડપતિ બનું બધી આપણે જીવી શકાય. આપણે મનથી ના ગરીબ બનાય કે ના મનથી અમીર બનાય. આપણે એક ઇન્સાન છીએ, આપણામાં સ્થિરતા હોવી જોઈએ. તમે સુખી થાવું કે દુઃખી થાવું એ મનના કારણો છે. આપણા વડવાઓ એમ કહેતા કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આખી ગેમ સુખી થવાની કે દુઃખી થવાની માનસિકતા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું અમારી ફેક્ટરીનો. એક નાનામાં નાના વર્કરો છે અમારે 4 ફેક્ટરીમાં. એક સિંગલ વ્યક્તિને કોરોના ન થયો. આખા વિશ્વમાં કોરોનાએ ભયડો લઈ લીધો હતો. તો સુખી કહેવાય ને. એક વ્યક્તિને કોરોના ન થયો. શું કામે નહીં કે એને ફેસિલિટી નહોતી ઘરમાં એસીની, ગમે તે હવા આવતી હતી એટલે એ સહન કરી શકતા હતા. એટલે એની પાસે શક્તિ વધી, સહન શક્તિ. એની પાસે વિચારો ખુલ્લા છે તો વિચારોથી સુખી છે. એને કાલની પરમ દિવસનું આવું કઈ વિચારવાનું નથી. એટલે ઝાઝા તમે વિચાર કરો છો. હું તો એમ કહું કે વિદ્યાર્થીને તું નાપાસ થતો એલા મૂંઝામાં. ભગવાને તને બુદ્ધિ આપી છે, તને તારા પેરેન્ટ્સને તારા ટીચરને ખબર નથી. આપણી પાસે ઘણી બધી શક્તિ આપી છે ભગવાને, પણ એ સુસુપ્ત પડી છે. એ સમય આવે જાગૃત થશે. તો એમ આપણે જે સ્થિતિ આવે એને સ્વીકારીને ચાલો તો સુખી છીએ. એટલે અમારે કોઈ બિઝનેસ ગમે એટલો થાય, ઓછો થાય, વધારે થાય, અમારે કોઈ અમારી ટીમને કે અમારા બાલાજીના માલિકોને કોઈ ફરક પડે એમ નથી. અમે નેચરલતામાં જીવવાવાળા છીએ. અમે તો નારાયણ નારાયણ કરતા ગયા અને લક્ષ્મી આવી પડી તો અમે સ્વીકારીએ છીએ. લક્ષ્મીને ફાવે છે તો અમે એને રિસ્પેક્ટ આપીએ છીએ. આ અમારી નેચરલતા છે. એટલે અમારા મનમાં સફળતા નિષ્ફળતા બહુ ઇફેક્ટ નથી કરતી. પરિવારને કેટલો સમય આપી શકો છો? પરિવારને ફૂલ સમય આપી શકી છે. હું એવું કહી શકું કે મારા સનનું બાળક હમણાં જાય ઘરે તો એની મમ્મી પાસેથી દોડતું મારી પાસે આવી જાય ને પછી એની મમ્મી પાસે ન જાય. આ પરિવારના સમયનું, આ ભગવાન જેવું એક નાનું બાળક હોય ને, વર્ષદીનું બાળકમાં 5 વર્ષ સુધી ભગવાન હોય છે. તો અમે ભગવાન ભજીએ છીએ ઘરે જઈને. આ દાખલો દઈ દીધો તમને. બાળપણમાં પ્રકૃતિ સાથે જોડાયેલા રહીને પ્રતિકૂળતાઓને પણ આનંદથી જીવીને આગળ વધેલા ચંદુભાઈ માટે આજે પણ તેમના શોખ વિશે પૂછતા તેઓ પોતાની જાતને પ્રકૃતિ સાથે જોડાયેલા વ્યક્તિ હોવાનું જણાવે છે. અબોલ પશુ પંખીના જતનથી લઈને પ્રકૃતિના જતનમાં તેઓ પોતાનો સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે. અહીંયા તમે બહાર નીકળો, 200-500 પક્ષીના માળા હશે. બહાર નીકળો એટલે ચકલા ચણ ખાતા હશે. પછી આગળ આમ પાછળ જાઓ તો 250 ગાયો છે. તો આગળ જાશો તો અહીં સામે ફાર્મ છે,
એમાં મોર ચણતા હશે, હજારો લાખો ચકલીઓ ને કબૂતરો ચણતા હશે. તો આ નેચરલતામાં અમારો શોખ છે. તમે જોશો તો અમારા ફાર્મમાં જંગલ વધારે હશે, આંબાના ઝાડ કરતાં જંગલી ઝાડવા વધારે હશે. ત્યાં ઓલું કેવું જંગલ કહેવાય, એ જંગલ છે. તો અમે નેચરલતામાં માનીએ છીએ. અમારી પાસે ગામડે પણ ગાયો હતી, અહીંયા પણ ગાયો છે. અમે એક નેચરલ જીવન જીવીએ છીએ. અમે લોકોની નજરમાં બિઝનેસમેન છીએ, હકીકતમાં અમે બિઝનેસમેન નથી. અમે તો એક ઇન્સાન છીએ અને હજી મોટા ઇન્સાન બનવું છે, એના ટાર્ગેટ અમારે ચાલુ છે. સફળતાની સીડી ચડી ગયા પછી તેઓ હવે ખૂબ નિરાંત અને આત્મસંતોષ સાથે કહે છે કે કંપનીનું કામ હવે ચાલ્યા કરે છે અને તેને ક્યાંય આગળ લઈ જવાની દોડાદોડ વગર સુકૂનથી શાંતિથી કામ ચાલે રાખે તેમ આજે પણ તેઓ ઈચ્છી રહ્યા છે. હું તમને એમ કહું, આ કંપની આગળ હાલી જાય છે. એની પાછળ અમારા એમ્પ્લોય છે, એની પાછળ અમારા નેક્સ્ટ જનરેશન, એની પાછળ હું છું. તો એની સાથે સાથે બધા હાલવું એવા બધા નક્કી કરતા હોય છે. તો કંપનીને આપણે ક્યાંય લઈને જ જવાની. જી, આવા અમારી આ ટીમોના એક્સપિરિયન્સ વિચારો છે, એ હું તમને આ વાત કરું છું. કંપની તો આગળ આવી જાય છે. આજના યુગમાં સફળતા મેળવવી તો મુશ્કેલ છે જ, પણ વધુ મુશ્કેલ છે તે સફળતા ટકાવી રાખવી. તેમાં પણ આજના યુગમાં તમારે સફળતાની ટોચ પર ટકવું હોય તો તમારે તમારા કામની ક્વોલિટીની બાબતમાં સતત ચોકસાઈ રાખવી પડે છે, તેના નિયમો પાળવા પડે છે અને આ તમામ મહત્વની અને ઝીણી ઝીણી બાબતોનું પાલન કરીને જ આટલા વર્ષોથી ચંદુભાઈ વિરાણી સફળતા ટકાવી શક્યા છે અને હા, તેને બચાવી પણ શક્યા છે. ચંદુભાઈ, કોઈ પણ કંપની હોય, કોઈ પણ પ્રોડક્ટ જ્યારે બનાવતી હોય ત્યારે સ્વાભાવિક કેટલાક નિયમો એ કંપનીના હોય છે અને એનું પાલન કરવાનું હોય છે, કારણ કે ખૂબ લાંબા સમય સુધી જ્યારે નંબર 1 પર ટકવાનું છે. તમે ખેર નંબર ગેમમાં માનતા નથી, પણ જે રીતે તમે હવે પ્રસિદ્ધિ મેળવી છે બાલાજી વેફર્સે, તો એના પણ ચોક્કસ ધારાધોરણો, ચોક્કસ નિયમો બનાવ્યા હશે. અરે બધા નિયમો બનાવ્યા છે. 25 ડિપાર્ટમેન્ટ છે અને તમે જો એ ધીરે ધીમે જે પણ ખાતા હશે એને થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવતું હશે. એટલી બધી ટીમો હાઈફાઈ આવી ગઈ છે હવે કે એનું કામ જ રોજ સવારે ઉઠીને આમાં શું ઇમ્પ્રુવ કરવું. એટલે દરેક ચીજોમાં ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા છે અને ટેકનોલોજી એવી આવી ગઈ છે કે હું તમને આમ બતાવું ને તો આજે બટાકા ખરાબ હોય એ ઓટોમેટિક નીકળી જાય, વેફર ખરાબ હોય ઓટોમેટિક નીકળી જાય. 1 સેકન્ડ વધારે ન તળાય, 1 સેકન્ડ ઓછું ન તળાય, 1 ડિગ્રી ઉપર નહીં, 1 ડિગ્રી નીચે નહીં. આવા બધા પ્રોસેસ મશીનરી આવી ગઈ, આવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા ક્વોલિટીના કે બધું તમને બતાવી દે એક એક ચીજ. હવે મીઠું કેટલું ખારું છે, હું ખાંડ એકવાર લઈ ગયો સારી જગ્યાએ, મને કે આ ખાંડ થોડીક મોરી છે. હવે ખાંડ મોરી હોય, મીઠું ખારું મોરું હોય તો મારી પાસે તો તીખાસ તો કંટ્રોલ હોય જ. તો આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે, આવી બધી ટીમો છે આપણી પાસે, ડિપાર્ટમેન્ટ છે. આ પહેલા બધું હું એકલો જ કરતો, સમજી ગયા. અને આજે એક એક વસ્તુ કંટ્રોલ કરવી પડે છે, કારણ કે આપણે 25થી વધારે દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ ને, તો એના નિયમો ફોલોઅપ કરવા પડે. તો આપણી પાસે બધા કંટ્રોલ પાવર છે, એ બધા તમને, અને અમુક લોકો કોલેજોમાંથી આવે છે અને ટ્રેનિંગ પણ આપીએ છીએ. તો આ એક શીખતા શીખવાડતા રહ્યો, એને એક માનવ જાત કહેવાય. માણસ એક એવો જીવ છે, કોક પાસેથી શીખવો છે અને એ ટ્રેનિંગ મેળવી છે. એ ટ્રેનિંગ એક માણસ બને ને તો એક જાનવરને પણ ટ્રેનિંગ આપી શકે, એ માણસ કહેવાય. તો અમારી પાસે આવું પણ એવું હોય છે કે બીજાને પણ ટ્રેનિંગ આપવી, એટલે શીખવું ને શીખવાડતું રહેવું. ચંદુભાઈ વિરાણીની સાથે સાથે બાલાજી વેફર્સના આ વ્યવસાયમાં તેમના પરિવારજનો, તેમની આગળની જનરેશન પણ જોડાઈ ચૂકી છે.
2002થી જોડાયેલા ટેકનિકલ ડાયરેક્ટર કેયુરભાઈ વિરાણી તેમની કંપની વિશે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. કંપની સાથે તો આમ અમે નાનપણથી જ જોડાયેલા છે, એટલે કંપનીનો પ્રોગ્રેસ અને અમારી ઉંમર બે સાથે સાથે મોટી થઈ છે. એટલે આમ એઝ એ ટેકનિકલ ડાયરેક્ટર હું જોઈન થયો 2002થી. એટલે કંપની તો ઘણી મોટી થઈ ગઈ, અને પણ પોલિસી તમે જુઓ ને કે જે અમારા ફેમિલી મેમ્બરનો જે ઈરાદો હોય કે આપણે આપણા ગ્રાહકને કસ્ટમરને સારી પ્રોડક્ટ ખવડાવી, હાઇજીન પ્રોડક્ટ ખવડાવી, એ કદાચ નાનું ઘરથી બનાવતા ત્યારે પણ એ જ હતી અને આજે પણ એ જ છે. અમારી કંપનીની સાઇઝ અમારી મોટી થઈ ગઈ છે, પણ અમારા જે અમારો ઈરાદો છે જે અમારા ફેમિલી મેમ્બર્સનો, એ આજે પણ એ જ છે જે પહેલાં અમે નાના હતા ત્યારે પણ એ જ હતો કે કોઈ વસ્તુ લોકોને આ સારી ખવડાવી, સારા ભાવે ખવડાવી, અને કોઈ વસ્તુ એવી ન ખવડાવી જે એના હેલ્થ માટે હાનિકારક. અને જેમ વર્ષોથી આપણે પહેલાં તો 5-6 પ્રોડક્ટ જ આપણે ઘણા વર્ષો ચલાવી, અને ત્યારે તો શું હતું કે આપણી પ્રોડક્શન કેપેસિટી એટલી એક્સપાન્ડ ન કરી શકતા, એટલે માર્કેટમાં આમ તો વર્ષો સુધી શોર્ટ સપ્લાય જ રહેલી છે. એટલે કોઈ નવી પ્રોડક્ટ એડ કરવા કરતાં અમારો પહેલો પ્રશ્ન એ હોય કે જે અત્યારની જે ચાલે છે બધી જે પ્રોડક્ટ, એને કેવી રીતના આપણે માર્કેટમાં પૂરી પાડવી. એટલે મોટા ભાગે તો આપણે એમાં જ કામ કર્યું છે કે જે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ હતી એને જ આપણે મોટું સ્કેલઅપ કરવામાં જ આપણું ફોકસ હતું બધાનું, અમારા ડાયરેક્ટરોનું. પછી હવે જેમ જેમ હવે આપણી કેપેસિટી વધતી ગઈ, પ્રોડક્શનની આપણા યુનિટો વધતા ગયા, એમ આપણે નવી ફ્લેવર એડ કરવા માંડ્યા, જે નવી જનરેશનને જે ટેસ્ટ ભાવતા હોય, જેને પોતાના, કારણ કે કંપની તો જૂની થતી જાય પણ અમારો કસ્ટમર તો આજે યંગ જ છે, જે આજથી 30 વર્ષ પહેલાં એ યંગ હતો, આજે યંગ જ છે. એટલે એની જે ટેસ્ટ પ્રોફાઇલ ચેન્જ થાય છે, જે ઇન્ટરનેશનલ ટેસ્ટો આવી ગયા, એને અમે ધીરે ધીરે અમારા પ્રોડક્ટમાં એડ કરી દીધા. એક કહેવત છે કે ઓનલી ચેન્જ ઇઝ પરમેનન્ટ ઇન ધીસ વર્લ્ડ. પરિવર્તન જ શાશ્વત છે. જો આ વાતને સમજો અને જીવનમાં અપનાવો તો જીવન અને તમારું કામ બંને સરળ બની જશે. આજના યુગમાં તો ટેકનોલોજી પણ એટલી ઝડપથી વિકસી રહી છે કે તમારે તેને પણ અપનાવવી પડે, સ્વીકારવી પડે. અને ચંદુભાઈએ પણ એ જ કર્યું અને કરી રહ્યા છે. ઘણું બધું એડવાન્સ સ્વાભાવિક જેમ જેમ દિવસો જાય એમ વધતું જાય. હમણાં આપણે વાતચીતમાં જે ચર્ચા કરી રહ્યા હતા કે કોરોનાના સમયમાં વધારે એડવાન્સ થવાની તક મળી. સ્વાભાવિક અનેક પ્રતિકૂળતાઓ જ્યારે આવે, મુશ્કેલીઓ આવે, ત્યારે તમને એવું લાગે કે હજી હવે કંઈક વધારે કરવું પડશે. તમે જેમ કહ્યું કે ઘરેથી શરૂઆત કરી, આજે તમે કહી રહ્યા છો કે મશીનરી હવે એવી આવી ગઈ કે કેટલું તળાશે, કેવું તેલ વપરાશે, કે મીઠું કેટલું પડશે, એ બધામાં તો એના માટે સતત તમારે નવું નવું શીખતા રહેવું પડતું હશે. મેં વાત કરી કે સમયને સાથે ચાલો, હા, તો સમય તમને સાથે લઈ જશે. એમ સમય ચેન્જ થાય ને એમ ચેન્જ થવું પડે આપણે. જી. એટલે સમય પ્રમાણે ટેસ્ટ, સમય પ્રમાણે પ્રોસેસ ચેન્જ થતા હોય એ તમને જોવા મળશે. એ તમે સોશિયલ મીડિયામાં જોઈ શકશો. બાલાજીની અંદર આજે રોબોટ આવી ગયા છે, એ બીજા પાસે નથી. તો સમયની સાથે ચાલે છે. સમયની સાથે ચાલવા માટેની શક્તિ બનેલી છે સંગઠનની. જી. અને ફાઇનાન્સની. તો એ ફાઇનાન્સની શક્તિ ક્યારે બને? સંગઠનની શક્તિથી. એટલે આજે નવા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વસાવી શકીએ છીએ. એટલે સમયની સાથે ચાલીએ છીએ, અને ચાલો તો જ સમય તમને સાથે લઈ જશે. એટલે જેટલું અદ્યતન નવું નવું આવતું જાય એને શીખતા રહેવું, અપનાવતા રહેવું, તો મને લાગે છે કે તમે કહો છો કે વધુ સરળતા રહે તમારી સફળતામાં. ચંદુભાઈનું જીવન અને તેમણે મેળવેલી સફળતા એ પ્રેરણાત્મક આખી સફર છે. આજના યુવાનો જે ચોક્કસ સ્થાન પર પહોંચવાના સ્વપ્ન જુએ છે, તેમણે તેમના સ્વપ્નને સાકાર કરવા જીવનમાં શું કરવું જોઈએ? આજના યુવાનોને, આજના લોકોને ચંદુભાઈ વિરાણી શું સંદેશ આપે છે? ચંદુભાઈ, ખાસ કરીને આજના જે યુવાનો છે, હવે સ્પર્ધાનો જમાનો છે, સ્પર્ધાત્મક આખો યુગ છે. તમામ જે લોકો છે, આજની જે જનરેશન, ખાસ કરીને હું આજની જનરેશનની વાત કરું છું, એ લોકોને એવું છે કે એક જગ્યાએ પહોંચી જવું છે, સફળતા મેળવી લેવી છે, પૈસાદાર બની જવું છે,
સુખ સમૃદ્ધિવાળું જીવન પસંદ કરે છે, આવા યુવાનોને શું તમે મેસેજ આપવા માંગો? કારણ કે તમારી પાસેથી તો ઘણા લોકો પ્રેરણા લે જ છે, તમારા જીવનમાંથી લેવી પણ જોઈએ. ખાસ શું કહેવા માંગશો? આ તમે બોલ્યા ને એ વિચારો પેલા કાઢી નાખે નવજુવાન. જી, આપણે ઇન્સાન છીએ, કાંઈક કરવું છે, કાંઈક કરી બતાવવું છે. એક ધૂન રાખો, સમયને રિસ્પેક્ટ આપો, સમય તમને રિસ્પેક્ટ આપશે. સમય બદલતો રહે છે, એને સમજતા રહ્યો અને સાથે ચાલો, તમને જરૂર સફળતા મળશે. પણ અપેક્ષા ઓછી રાખો અને કરવાનું કંઈક વધુ કરો. ઇન્સાનમાં એવી શક્તિ છે કે ઈરાદો હોય ને તો આસમાનમાંથી તારા તોડી શકે છે. હું હમણાં લંડન ગયો હતો તો મને કે કોંગ્રેચ્યુલેશન. હવે મને શેનું? મને કે તમારું ચંદ્રમાં લેન્ડ થયું. એટલે આજે આપણો દેશ ઘણો આગળ વધી રહ્યો છે. બધી ન્યૂ જનરેશનને બહુ સ્કોપ છે, પણ કાંઈક માનસિકતા રાખે. જે પણ કરો એમાં એક ફોકસ રાખો, થોડું સમજો, ટકો તો સમજો ને સમજો તો જ્ઞાન આવશે, જી. તો જરૂર સફળતા મળશે. દેશ વિદેશમાં હવે લોકો તમને લેક્ચર માટે પણ બોલાવે છે, તમારા અનુભવો શેર કરવા માટે પણ બોલાવે છે, તમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આવે છે શીખવા માટે. ત્યારે શું વાત કરો છો આપ ખાસ? મારી પહેલાં હમણાં હું ગયો હતો એ મુંબઈ વેસ્ટર્ન હોટલમાં, એક લંડનવાળા કોઈ યુરોપવાળા હતા સ્પીકર. એને એકદમ હાઈ ફાઈ ભાષામાં બોલ્યા અને હું આ જ રીતે નેચરલ ભાષામાં હિન્દી બોલ્યો. નીચે ઉતરો ને એટલે મને આમ ભીડ આવી ગઈ. ये कि आप पहली बार हमने हिंदी में सुना मोटिवेशन स्पीच, हिंदी में नहीं सुनते कोई हमको लगा कि आपने दिल से बात की. तो एक नेचरल વાત છે ને એને ઉતરી જાય છે. આજે મોટી મોટી ઇવેન્ટોમાં મને બોલાવે છે. એ દિલ્હી રિયલ એસ્ટેટમાં કેડા એસોસિએશન છે, એમાં મોટા 3 સ્પીકરો હતા અને જ્યારે એક હું હતો, નીચે ઉતરો તો બધા મને ઘેરી લીધો. એક વખત હયાત હોટલમાં 1000 માણસોનો ઓડિયન્સ હતો. પહેલી 2 રોમાં ફોરેનર બેઠા હતા, પોતાના પ્લેન લઈને આવ્યા હતા, મોટી ફી લઈને એન્ટ્રી લીધી હતી. મેં નેચરલ સ્પીચ દીધી ને 3 જણા હાઈ ફાઈ સ્પીચ દીધી. નીચે ઉતરો તો મને હાલવા નહોતા દેતા. તો આ નેચરલ બધાને ગમે છે, ઓલ ઇન્ડિયાને. અને ઓલા ફોરેનના માણસો આમ મને કરવા આવ્યા સ્ટેન્ડિંગ ઓવેસી. તો મેં કીધું આ કેમ સમજી ગયો? હું તો હિન્દીમાં સ્પીચ આપી. મને કે મેં થોડું એક્સપ્લેન કરતો ગયો. તો આવા લોકો પણ મને સાંભળવા માંડ્યા છે. અને હું જ છું. મારે કાંઈ સારું નથી બોલવાનું, મારે સત્ય બોલવાનું હોય છે. એટલે એમાં કોઈ તૈયારી હોતી નથી અને એ લોકોને ગમે છે. એટલે હું તમને કહી દઉં, સિમ્બાયોસિસ, કોકાકોલા, યુનિલિવર, આવી મોટી મોટી 500,000 યુનિવર્સિટીમાં હું ગયો છું. અને મારે ચોપડીનું ક્યાં બોલવાનું છે? મારે તો ખોપડીનું બોલવાનું છે. એટલે આમાં હોય જ દીધા. એમાં ટૂંકમાં મેસેજ એ કે આપણે માણસ બનીએ બધા અને બધાને જોડીએ. એવા જય શ્રી કૃષ્ણ. પોતાની વાતને ખૂબ જ સાદી પણ સારી અને સાચી રીતે મૂકવાની ચંદુભાઈ વિરાણીની શૈલી તેમને નોખા માનવી બનાવે છે. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ તેમને ખાસ વ્યક્તિત્વના ધની બનાવે છે. તો પોતાની મહેનત અને કામ પ્રત્યેની તેમની લગન અને વફાદારી તેમને સફળ ઉદ્યોગપતિ બનાવે છે. વાહ, આને જ તો કહીશું આપણે શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતી ખૂબ જ સફળ પરંતુ નખશિખ સરળ વ્યક્તિત્વના ધની એવા ચંદુભાઈ વિરાણીની જીવન યાત્રાની કહાની. આને જ તો કહેવાય શૂન્યમાંથી સર્જનની યાત્રા. આવતા સપ્તાહે એક નવી વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.